તો કીસ્ટોન સ્પીસીસ એટલે શું? તો કે કોઈ ઇકોસિસ્ટમની અંદર જે મેઇન સ્પીસીસ હોય એવી પ્રજાતિ કે જેનો ખૂબ દબદબો છે, એક રીતે રાજા જેવી સ્પીસીસ કે જેનું મહત્ત્વ ખૂબ વધારે છે, જેનું મહત્ત્વ જે છે ખૂબ વધારે છે, એને કીસ્ટોન સ્પીસીસ કહેવાય. જેમ કે ગીરના જંગલની અંદર લાયન, સિંહ જે છે એ કીસ્ટોન સ્પીસીસ કહેવાય. એલિફન્ટ એને કીસ્ટોન સ્પીસીસ કહી શકાય, કે જેનું પ્રભુત્વ પોતાની આગળની પ્રજાતિ અને પાછળની પ્રજાતિ બંનેને બેલેન્સ કરવા માટે, બંનેને રેગ્યુલેટ કરવા માટે અત્યંત મહત્ત્વનું સ્થાન હોય એને આપણે શું કહીએ? કીસ્ટોન સ્પીસીસ કહી શકાય છે. બરાબર. કીસ્ટોન સ્પીસીસ જે છે એ અમુક વાર કેવી હોય તો કે પ્રિડેટર સ્પીસીસ હોય. પ્રિડેટર એટલે કે શિકારી. જેમ કે ટાઈગર, તો કે ટાઈગર પ્રિડેટર છે ને. કારણ કે તમે વિચારો, જે પ્રિડેટર સ્પીસીસ હશે એ જ તો રેગ્યુલેટ કરી શકશે ને શિકાર કરીને. સિંહ જે છે એ બીજાનો શિકાર કરી અને પોપ્યુલેશન, વસ્તી એને કંટ્રોલમાં રાખશે, ઓવરગ્રેઝિંગવાળાને ને બધાને. એટલે ઇન શોર્ટ વિધાનમાં પૂછાઈ જશે કે કીસ્ટોન સ્પીસીસ એ પ્રિડેટર હોઈ શકે છે, શિકારી હોઈ શકે છે. વિધાન સાચું પડી જશે. બરાબર. આ જે છે એ ઇકોસિસ્ટમના એન્જિનિયર તરીકેનું કામ કરે છે. કેમ? કારણ કે કંટ્રોલમાં રાખે છે, નવી રચના બનાવવાની ને બધાનું કામ કરે છે. જેમ કે કોરલ રીફ જે છે, કોરલ રીફ તો એ કીસ્ટોન સ્પીસીસ છે. એ કીસ્ટોન સ્પીસીસ છે. તો કેમ? એના આધારે તો બધી વસ્તુ જે છે એ નક્કી થશે. એક રીતે એ નવી રચના બનાવવાનું કામ કરે છે, તો એને એન્જિનિયર કહેવામાં આવે છે. બીજું, કીસ્ટોન સ્પીસીસની અંદર મ્યુચ્યુઅલિઝમ, સહજીવન જે છે જોવા મળે છે. ઇકોલોજીની અંદર સહજીવન જોવા મળે. જેમ કે પોલિનેશન એ કરવાનું કામ કરે, સીડ ડિસ્પર્સલને એ બધું કામ કરે. જેમ કે ફિગ ટ્રી, અંજીરનું વૃક્ષ જે છે એ શું કરે તો કે આ પોલિનેશનના ને એ બધાનું કામ જે છે કરતું હોય છે. અને શિકારનું ને એ બધું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિડેટરવાળું વિધાન પૂછવાની શક્યતા સૌથી વધુ છે. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.